મારા મોઢામાં તો થોડુંક પાણી આવી ગયું એટલે વિચાર કર્યો કે તમારા મોઢામાં લઈ આવું. કુટુંબમાં શાંતિ રહે ને એ માટે એક પરિવારે શાંતિ હવન રાખ્યો હતો. તે હવનમાં આગળ બેવા આટો થઈને માથાકૂટ થઈ ગઈ. એમાં 2 જણાને તો હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. પશુ હોય, પક્ષી હોય કે માણસ હોય, પુરુષે તો આમ જ સાંભળવાનું છે. જે છોકરીઓને પાણીપુરીનો બહુ ચસ્કો લાગ્યો હોય એ ઘરે આવી રીતે પાણીપુરીનું ઝાડ ઉગાડી શકે. ઘરવાળા મારાથી બહુ પરેશાન હતા કે તું સમય ઉપર સૂતો નથી ને સમય ઉપર ઉઠતો નથી. પછી આપણે દિમાગ વાપરો, હવે સમયની ઉપર જ હોઉં છું અને સમયની ઉપર જ ઉઠું છું. આપણા મિત્રોની વાત જ ન થાય ભાઈ. મુસીબતમાં આપણો સાથ ક્યારેય ન છોડે. ગમે એટલું અંગ્રેજી શીખી લ્યો પણ વાહે કૂતરું પડે એટલે પેલો મોઢામાંથી શબ્દ હળ જ નીકળે. ભાઈ કુંડળી તો સાસુ ને વહુની મેળવવી જોઈએ હો. બાકી છોકરા તો બિચારા ગમે એમ કરીને એડજસ્ટ થઈ જતા હોય. છોકરાઓની ખાસિયત એ હોય છે કે મોઢું ધોયા વગર એવા જ લાગે જેવા મોઢું ધોયા પછી લાગે. એક બેન પીઠમાં ટેટુ કરાવવા ગયા. ચલો ટેટુ વાળો કે બેન આ ભેંસ જેવડો વાહો છે, ટેટુ તો દેખાય નહીં, રંગોળી કરી દઉં. ઠંડી ચાલુ થઈ ગઈ ને હવે અમુક ને નો નાવાનું બાનું મળી જશે. ઘરવાળી ખાલી રસોડામાંથી ડોકું કાઢે ત્યાં ટીવી નું વોલ્યુમ ધીમું કરી નાખતા હોય, પાછા સ્ટેટસમાં લખે માય લાઈફ માય રૂલ. કુંડળી તો સાસુ ને વહુની મેળવવી જોઈએ. છોકરા તો બિચારા ગમે એમ કરીને એડજસ્ટ કરી લે એવા હોય. माना कि हौसला बड़ा होना चाहिए लेकिन इतना बड़ा. મિત્રો હજારો વર્ષો પછી આવો યોગ આવે છે ત્યારે બધાય ગ્રહો એક જ દિશામાં ભેગા થાય છે. પત્નીએ કીધું હતું કે મારા માટે રીંગણીયા કલરની સાડી લઈ આવજો. હવે આટલા પ્રકારના રીંગણા આવે છે. કોન્ટ્રાક્ટર કહે છે કે હુકાઈ જાય ને એટલે સીધું થઈ જાય. આને સફરજન બનવું હતું પણ ઘરવાળાના દબાણમાં આવી અને ફરજિયાત ટમેટા બનવું પડ્યું. એક એસી અને 2 રૂમ ઠંડા થાય. આ ટેકનિક આપણા દેશની બહાર નો જ આવી જોઈએ. પરીક્ષામાં 4 વિકલ્પ હોય છે અને ચારેય આપણને સાચા લાગતા હોય. આ છે દુનિયાનું સૌથી ઓછી એવરેજ આપનારું 4 વ્હીલર. 100 મીટર હાલે ને ત્યાં 5000 ખર્ચાઈ જાય. છોકરીઓ આનંદો, હવે તમારા માટે પાણીપુરી પણ પિંક કલર ની આવી ગઈ છે. આપણે ત્યાં લોકો ગમે એ વાત સહન કરી લઈએ પણ ઊંધા ચંપલ આપણાથી સહન ન થાય. આજની સ્ત્રી જો એકવાર ધારી લે ને પછી નો ધાર્યું એવું કરે. હવે માં તો માં છે. મોબાઈલ 98% ચાર્જ છે તોય માં હજી ચાર્જર લગાવે છે. હમણાં પાપાની પરીઓનું પ્લેન ક્રેશ એક ખેતરમાં થયું. પરીઓ સુરક્ષિત છે, વાંધો નથી. કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. એમ મન હોય ને તો ઘરના બાથરૂમ માંથી ગોવાઈ જવાય. હવે આ જોઈને તમારા મગજમાં જે પેલી છોકરી આવે એને આ રીલ મોકલી દો. તમારા સસરા તમને ખુશીથી એક મોટરસાયકલ લઈ દે પણ તોય તમારા નસીબ હોય તો તમે બેહી શકો. બાય.